બનાસકાંઠા જિલ્લામાં કેટલાય તાલુકામાં બોગસ તબીબો લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા નકલી ડિગ્રી કે પછી નકલી વગરના બોગસ ડોક્યુમેન્ટ સામે ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે। અંબાજી સહિત દાંતા, હડાદ સહિત અમીરગઢ અને વડગામ તાલુકાનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જેના પગલે દાંતા તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા આવા બોગસ તબીબો સામે કાર્યવાહી કરવામાં આવી છે। દાંતા તાલુકામાં આરોગ્ય વિભાગે અગાઉ પણ 3 બોગસ તબીબોને ઝડપી પાડ્યા હતા, દવાખાનાને સીલ કર્યા હતા, જ્યારે હાલમાં વધુ એક ડિગ્રી વગરનો તબીબ ઝડપી પાડવામાં આવ્યો છે, તેના વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરી છે। જોકે આ તપાસ ઝુંબેશ કેટલાક દરમિયાન બોગસ દવાખાનાઓમાં મોટી સંખ્યામાં એલોપેથિક દવાઓ અને તેમજ સરકારી પીએચસી ન હોય તેવા સાધનો પણ જોયા હતા। મોટી સંખ્યામાં દર્દીઓ માટે પલંગો પાથરી અને ગેરકાયદેસર સારવાર કરતા હોવાનું પણ જાણવા મળ્યું છે। અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા 5 જેવી ટીમો બનાવી અલગ અલગ વિસ્તારમાં દાંતા તથા સમગ્ર બનાસકાંઠાની અંદર આપણે આ ડ્રાઈવ કરી છે, જ્યાં ડિગ્રી વગરના બોગસ ડોક્ટરો હોય તેમના ઉપર આપણે આ કાર્યવાહી કરી છે। ભોળી જનતાઓ જેમને ખબર નથી હોતી કે કોના પાસે ડિગ્રી છે નથી, એ લોકો ઉપર અત્યારે આપણે એ લોકો છેતરાય નહીં અને એમને યોગ્ય સારવાર મળી રહે, સાચી સારવાર મળી રહે એ માટે આપણે આ ડ્રાઈવ કરી છે। આરોગ્ય અને પોલીસ બંને ભેગી થઈ સતત અઠવાડિયા સુધી આનું વોચ રાખશે। જ્યાં પણ ડિગ્રી વગરના ડોક્ટરો એવું કોઈ દેખાશે એમના ઉપર આપણે કાર્યવાહી કરશું। અગાઉ પણ આપણે આ રીતે 3 જેટલા બોગસ ડોક્ટરો ઉપર કાર્યવાહી કરી છે। આ ડ્રાઈવ અંતર્ગત આપણે અત્યારે એક જણને આપણે અટકાયત કરેલ છે।